વાલો, આજે તમારા જીવનની અંદર જે નીચમય કાર્યો થઈ રહ્યા છે તેનું કારણ જાણો છું. કેમ કે પિતા તમારી સાથે નથી એટલા માટે. કયા પિતા? જણાવશો? કે જે સ્વર્ગમાં છે એ ઈશ્વર પિતા તમારી સાથે નથી એટલા માટે. વાલાઓ, સામસૂન ક્યાં જઈને સૂઈ ગયો જાણો છો? સામસૂન જઈને દલીલા નામની એક વેશ્યાના ખોળામાં જઈને સૂઈ ગયો. વાલાઓ, શા માટે સામસૂન જઈને એક વેશ્યાના ખોળામાં સૂઈ ગયો? શા માટે તે પાપમાં પડી ગયો? શા માટે આટલા નીચમય કાર્યો કરતો હતો? આવો તેનું કારણ જોઈએ. ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય 19મી કલમ. ત્યારે તેણે તેને પોતાના ખોળામાં સુવડાવ્યો. ક્યાં આગળ સુવડાવી દીધો? એક વેશ્યાએ તેને પોતાના ખોળામાં ઊંઘાડી દીધો. તે પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલો નાઝારી હતો. પસંદ કરાયેલો હતો. તેને બોલાવવામાં આવ્યો હતો. સાંભળો છો આ વાતોને? વાલાઓ, સામસૂન પરમેશ્વર દ્વારા અભિષિક્ત થયેલો હતો. વાલા ભાઈઓ તથા બહેનો, આપણે પણ પસંદ થયેલા છે પરમેશ્વરના સંતાન તરીકે જીવવા માટે. આપણને પવિત્ર કરવામાં આવ્યા છે કે પરમેશ્વરના સાક્ષી તરીકે જીવીએ. આપણે અલગ થયેલા લોકો છે કે અંધકારથી અલગ થઈને જીવીએ. આપણે એવા કેવી રીતે આ જીવનમાં પાપમય કામો કરી શકીએ? બતાવો. શા માટે આપણે એવું કરીએ છીએ? શા માટે સામસૂને એમ કર્યું જણાવો? તે તો જઈને વેશ્યાના ખોળામાં સૂઈ ગયો હતો. જ્યારે તેના ખોળામાં સૂઈ ગયો ત્યારે શું થયું? તે વેશ્યાએ સામસૂનનું જીવન નાશ કરવા માટે તેણે એક ષડયંત્ર રચ્યું. સામસૂનને ખબર નહોતી. ત્યારે તે વેશ્યાએ સામસૂનના સર્વ શત્રુઓને બોલાવી લીધા કે તમે આવી જાઓ. આ કામુક વ્યક્તિ મારા ખોળામાં સૂઈ ગયો છે, આવી જાઓ કહીને બોલાવી લીધા. વલાઓ, તે પહેલા સામસૂનથી દરેક વ્યક્તિ ડરતા હતા. સામસૂનનું તો નામ સાંભળતા જ તેઓ ધ્રુજતા હતા. કેમ જાણો છો? એક ગધેડાના જડબાનું હાડકું લઈને 1000 લોકોને મારી નાખ્યા. ફલિસ્તી લોકો આ સામસૂનનું નામ સાંભળતાની સાથે ધ્રુજવા લાગતા હતા. એવો આ સામસૂન ક્યાં ગયો જાણો છો? એ તો ફલિસ્તીઓના દેશમાં ગયો. ફલિસ્તીઓના દેશમાં ગયો હતો. કેમ કે ત્યાં આગળ આસાનીથી પાપ થતું હતું. ત્યાં પાપ કરવાથી કોઈ જોશે નહીં એટલા માટે ફલિસ્તીઓના દેશમાં ગયો હતો. એવું કોઈ છે? કોઈ જાણી ના શકે. માટે દૂર પ્રાંતમાં જઈને જ્યાં કોઈ ના જોઈ શકે, ત્યાં આપણા લોકો ના હોઈ શકે, કોઈ મને ઓળખવાનું નથી એમ વિચારીને તુચ્છમય નીચમય કાર્યોને કરનારા આપણી મધ્યે કોઈ છે શું? તો સાંભળો, તમે ગમે તેટલા દૂર જાઓ, ગમે તેટલા એકાંતમાં જાઓ, તમારા થયેલા પાપો કદાચ પતિ ના જુએ, પત્ની ના જુએ, બાળકોએ જોયા ના હોય, માતા પિતા પણ ના જોતા હોય, પણ પરમેશ્વર જુએ છે. પરમેશ્વર ધ્યાન આપે છે ને. એટલી પણ સમજ ના હોય તો કેવી રીતે? ફરીથી સમજાવું છું. તમારા પાપ વિશે જો માતા પિતાને ખબર પડે તો કદાચ તેઓ કશું ના કરી શકે, પરંતુ પરમેશ્વરને ખબર પડશે તો દંડ આપશે. શું કરશે? ગમે તે દંડ આપી શકે છે. વાલો, પરમેશ્વરે સામસૂનને ઘણી વાર કહ્યું કે તું જે કરે છે તે ખોટું છે, તે ખોટું છે, તો પણ તેણે સાંભળ્યું નહીં. કહ્યું પરમેશ્વર શું કરશે? પરમેશ્વરે કરીને બતાવ્યું. શત્રુ આવી ગયા, સામસૂનને પકડી લીધો. ત્યારે સામસૂને શું વિચાર્યું જાણો છો? પરમેશ્વર મારી સાથે છે એટલા માટે હવે હું આ શત્રુઓને મારી નાખીશ વિચાર્યું. પરંતુ બિચારો ભ્રમણામાં હતો. વાસ્તવમાં પરમેશ્વરે સામસૂનને છોડી દીધો હતો. શું થયું આવો આપણે જોઈએ. 20મી કલમ. ત્યારે તેણે કહ્યું, હે સામસૂન, ફલિસ્તી તારી પાછળ પડ્યા છે. ત્યારે તે ઉઠીને વિચાર કરવા લાગ્યો, હું પહેલાની જેમ બહાર જઈને શરીર ખંખેરીશ. પરંતુ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે. તેને ખબર નહોતી અને તે પકડાઈ ગયો. વાલા, પરમેશ્વર જો સાથે હોતા તો તે જય પામી શક્યો હોત. જો તેની સાથે પરમેશ્વર હોત તો તે વિજયી થઈ શક્યો હોત. પરંતુ સામસૂનની સાથે પરમેશ્વર નહોતા. તેને છોડી દીધો. કેમ છોડ્યા? કહીએ તો વાસ્તવમાં સામસૂને જ પરમેશ્વરને પહેલા છોડ્યા હતા. પાપ કરનાર દરેક વ્યક્તિ પહેલા પરમેશ્વરને છોડે છે. પાપ કરનાર દરેક વ્યક્તિ પરમેશ્વરથી દૂર જાય છે. પાપ કરનાર દરેક વ્યક્તિ નાશની નિકટ પહોંચી જાય છે, નુકસાન ઉઠાવે છે અને નર્કની પાસે પહોંચે છે. આજે તમે એ જ સ્થિતિમાં જીવો છો. નુકસાન ઉઠાવો છો, નર્કની પાસે પહોંચી જાઓ છો અને આજે અથવા કાલે નર્કમાં પહોંચી જશો. વાલાઓ, સામસૂન શા માટે પાપમય કાર્યો કરતો હતો? પરમેશ્વરથી દૂર ગયો હતો એટલા માટે. પરમેશ્વરની ઉપસ્થિતિને ગુમાવી ચૂક્યો હતો એટલા માટે. આજે આપણી મધ્યે કોઈ એવું નિર્ભય બનીને પાપ કરી રહ્યું છે શું?
નિર્ભય બનીને પાપમય કાર્યોમાં ડૂબેલું એવું કોઈ છે? શા માટે તમે એવું કરો છો? કેમ કે પરમેશ્વર તમારી સાથે નથી. પરમેશ્વરનો સાથ તમે ગુમાવ્યો છે એટલે. માટે વાલાઓ સાવધાન. સામસૂન જેવો બળવાન વ્યક્તિ શત્રુઓના હાથમાં પકડાઈ ગયો ત્યાર પછી શું થયું? આવો આપણે જોઈએ. ત્યારે ફલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેને ગાઝામાં લઈ જઈને પિત્તળની બેડીઓથી જકડી લીધો અને તે બંદીખાનામાં ચક્કી પીસવા લાગ્યો. શું કરી રહ્યો છે? ચક્કી પીસે છે. આંખો ગુમાવી હતી, શરીર ઘાયલ થયું હતું. આ સામસૂન કોણ છે વાલાઓ? એક સમયે સામસૂનનું નામ હતું. ફલિસ્તીઓ તેનાથી ગભરાતા હતા, પરંતુ એ જ સામસૂનને ફલિસ્તીઓ દ્વારા જ્યારે બંદી બનાવવામાં આવ્યો અને તેમની જ મધ્યે મરી ગયો. વાલાઓ, કારણ જાણો છો? તેણે પરમેશ્વરને ગુમાવ્યા હતા. વાલાઓ, આપણે જોયું છે તે શિયાળ તો ખૂબ ચાલાક હતું. તેને એ સમજાયું કે સિંહ મારી સાથે હોવાથી આ જંગલની અંદર મારો સામનો કોઈ પણ ના કરી શકે. એવું જ્ઞાન જો આપણામાં હોય તો કેટલું સારું. પરમેશ્વર આપણી સાથે હોવાથી મારે કોઈ નુકસાન નથી. વાલાઓનું પવિત્ર જીવન કેવી રીતે જીવી શક્યા? એ તો પરમેશ્વરની સાથે ચાલ્યા. વાલાઓ, બાઇબલ આપણને જણાવે છે ઉત્પત્તિ 39મો અધ્યાય 1 કલમ. આપણે જોઈશું પરમેશ્વર સાથે હોવાથી શું થાય છે. જ્યારે યુસુફ મિસરની અંદર લઈ જવામાં આવ્યો ત્યારે પોતીફર નામનો એક મિસ્રી, ફારૂનનો એક અમલદાર અને રક્ષક ટુકડીનો સરદાર હતો, તે ઇસ્માઇલીઓ કે જેઓ તેને લઈ ગયા હતા તેમના હાથથી તેને ખરીદ્યો. આ રીતે યુસુફ પોતાના મિસ્રી ધણીના ઘરે રહેતા હતા અને યહોવા તેની સાથે હતા. પરમેશ્વર એક વ્યક્તિની સાથે રહે ત્યારે શું થાય છે? એ આશીષિત થાય છે. તમારામાંથી કેટલા ચાહે છે અમે આશીષિત થઈએ? પોતાના અભ્યાસમાં અથવા તો તમારા પરિવારમાં હોઈ શકે છે, તમારી નોકરીમાં હોઈ શકે છે, વેપારમાં હોઈ શકે છે, ખેતી કાર્યમાં હોઈ શકે છે. હું આશીષિત થવા ચાહું છું કહેનારા જો હોય તો જોરથી તાલી પાડશો. જોરથી. મારો પ્રશ્ન, આશીષિત થવા માટે શું કરવું? આશીષ પામવું હોય તો તમારે સુંદર હોવું જોઈએ. આશીષ પામવું હોય તો તમારું સારું સ્વાસ્થ્ય હોવું જોઈએ. આશીષ પામવું હોય તો તમારે પુષ્કળ ધન અને સંપત્તિ હોવા જોઈએ. શું સાચું છે? ના વાલાઓ, યુસુફ મિસર દેશમાં એક નોકરના રૂપમાં, એક દાસ સ્વરૂપમાં તેને વેચી નાખવામાં આવ્યો. એક નોકર તરીકે, એક ગુલામ તરીકે ભાઈઓ દ્વારા જ્યારે વેચી નાખવામાં આવ્યો ત્યારે શું થયું તમે જાણો છો? ત્યાં પણ આશીષ પામ્યો. તે એટલો બધો આશીષ પામ્યો કે જે યુસુફ મિસરની અંદર ગુલામ તરીકે, દાસ તરીકે પગ મૂક્યા હતા, હવે તે જ યુસુફ 13 વર્ષ પછી આખા મિસર દેશ ઉપર શાસન કરનારા પ્રધાનમંત્રીના રૂપમાં ઊંચા કરવામાં આવ્યા. આશીષિત થયો. કારણ જાણો છો? બાઇબલ જણાવે છે તે શું છે કે પરમેશ્વર યુસુફની સાથે હતા. વાલાઓ, તમે આશીષ પામવા ચાહો છો? તમારી નોકરીમાં આશીષ પામવું હોય તો તમારી સાથે પરમેશ્વર હોવા જોઈએ. તમારા વેપારમાં ઉન્નતિ કરવી હોય, તમારે ખેતી કિસાનીમાં ઉન્નતિ કરવી હોય, તમારી લાઈનમાં તમારા અભ્યાસમાં ઉન્નતિ કરવી હોય, તે માટે એક ચાવી છે, પરમેશ્વર તમારી સાથે હોવા જોઈએ. પરમેશ્વર કોની સાથે રહે છે? જેઓ ન્યાયપણામાં જીવે છે તેમની સાથે રહે છે. જેઓ પાપમય કામ કરે છે તેમની સાથે નથી રહેતા. આપણે જોયું સામસૂનને પરમેશ્વરે છોડી દીધા. તે પાપમય કામ કરતો હતો માટે, તે તો નીચમય કાર્યો કરતો હતો એટલા માટે પરમેશ્વર તેને જોઈ ના શક્યા, છોડી દીધો. વાલાઓનું ન્યાયપણાનું જીવન જીવ્યા. તેનું કારણ જાણો છો? બાઇબલ જણાવે છે પાપમય લોકોની મધ્યેનું તેણે શું કર્યું? પરમેશ્વરની સાથે ચાલ્યો. આજે આપણામાંથી દરેક વ્યક્તિએ પરમેશ્વરની સાથે ચાલવાનું શીખવાનું છે. પરમેશ્વરની પાછળ ચાલવાનું શીખવાનું છે. આપણે પરમેશ્વરની પાછળ ચાલીશું તો શું થશે? આપણે સ્વર્ગમાં જઈ શકીશું. આપણે પરમેશ્વરને છોડી દઈશું તો શું થશે? આપણે નર્કમાં જઈશું. પ્રભુ ઈસુ આ જગતમાં શા માટે આવ્યા જાણો છો? કે આપણે તેમની પાછળ ચાલીએ. ખ્રિસ્તી એટલે ખ્રિસ્તની પાછળ ચાલનાર, તેમને અનુસરનાર અને તેમના માર્ગમાં ચાલનાર, જીવનાર. નૂની વિશેષતા શું છે? તે પાપી લોકોની મધ્યમાં પવિત્ર જીવન જીવ્યો, પરમેશ્વરની સાથે ચાલ્યો. એ તો બસ પરમેશ્વરની તરફ દેખતા ચાલ્યો. આ રીતે પરમેશ્વરની તરફ જોતા તે જીવ્યો માટે એ પાપમય લોકોની મધ્યમાં પવિત્ર જીવન જીવી શક્યો. વળી એટલું જ નહીં, પરમેશ્વરનો અવાજ સાંભળી શક્યો. પરમેશ્વર એક દિવસે નૂહની પાસે આવીને, હે નૂહ,
પાપમય કાર્યો કરનાર દરેક વ્યક્તિને હું દંડ આપવા જઈ રહ્યો છું, પરંતુ તને હું દંડ નહીં આપું. શા માટે? કેમ કે તું ન્યાયી તરીકે જીવે છે. વાલા ભાઈઓ તથા બહેનો સાંભળો, પાપમય કાર્યો કરનારાને પરમેશ્વર ચોક્કસ દંડ આપશે, પરંતુ જો તમારે એ દંડથી બચવું હોય તો ન્યાયપણામાં જીવવું પડશે. વાલાઓ, તે દિવસે પરમેશ્વરે નૂહને દંડ ના આપ્યો, કેમ કે નૂહ ધાર્મિકતાથી જીવન જીવતો હતો. વાલાઓ, માત્ર નૂહ એટલો જ નહીં, તેણે પોતાના આખા ઘરનાને ન્યાયપણાના માર્ગમાં જ ચલાવ્યા હતા. વાલા ભાઈઓ તથા બહેનો, શું તમે ખરાઈનું, ધાર્મિકતાનું, સત્ય જીવન જીવો છો? તો સાંભળો, માત્ર તમે જ એકલા ન્યાયપણાનું જીવન જીવો પૂરતું નથી, તમારું પરિવાર પણ આત્મિક બની જાય, તમારા બાળકો પણ ધાર્મિકતામાં જીવે. પરમેશ્વરે નૂહને કહ્યું, હે નૂહ, તું અને તારી પત્ની, તારા 3 દીકરા અને તમારી 3 દીકરાની વહુ વહાણની અંદર પ્રવેશ કરો. એટલે કે નૂહની મહાનતા એ છે કે તે એકલો પ્રભુના માર્ગમાં ચાલ્યો એમ નહીં, આખા પરિવારને પ્રભુના માર્ગમાં ચલાવ્યા. આજે આપણામાં કેટલા લોકો આ વાતને કહી શકે છે, મારા બાળકો પણ વિશ્વાસમાં ચાલે છે? વાલા જુવાન બાળકો, માતા પિતાને રડાવશો નહીં. ચર્ચમાં જવા માટે જ્યારે તેઓ તમને કહે તો ચોક્કસ જજો. જ્યારે તેઓ તમને કહે કે પ્રાર્થના કરીએ ત્યારે તમે છટકી ના જશો. ફરીથી જણાવું છું, પાપ કરનાર પ્રાર્થના નહીં કરી શકે, પ્રાર્થના કરવાનું મન પણ નહીં હોય, અને પ્રાર્થના કરનાર પાપ નહીં કરી શકે, પાપ કરવાનું મન પણ નહીં ધરાવે. જો તમે તમારા માતા પિતાની સાથે પ્રાર્થનામાં નથી બેસી શકતા તો તમારા જીવનમાં પાપ છે. જો તમે તમારી પત્ની સાથે અથવા પતિ સાથે પ્રાર્થના નથી કરી શકતા તો તમારામાં પાપ છે. પરિવાર તરીકે સાથે મળીને પ્રાર્થના નથી કરી શકતા તો કારણ છે પરમેશ્વરની હાજરીની કમી. વલાઓ, એક પડોશીની છોકરી હંમેશા પડોશીના ઘરે જતી હતી. જ્યારે તે પરિવારના લોકો સરસ રીતે ગીત ગાતા, પ્રાર્થના કરતા એ સમયે આ છોકરી પણ તેમની સાથે મળીને પ્રાર્થનામાં બેસતી હતી, તેમની સાથે મળીને પ્રાર્થના કરતી હતી, ગીત ગાતી હતી. ત્યારે તે પડોશના આંટીએ પૂછ્યું, બેટી તો અમારા ઘરે આવીને પ્રાર્થના કરે છે, સરસ ગીત ગાય છે, તો અમારા ઘરે આવીને આ રીતે હા પારિવારિક પ્રાર્થનામાં બેસે છે. શું તમે પોતાના ઘરની અંદર તમારા ઘરે પારિવારિક પ્રાર્થના નથી થતી? ત્યારે તે છોકરીએ શું જવાબ આપ્યો જાણો છો? આંટી, અમારા ઘરમાં ઈસુ નથી ને. શું કહે છે? અમારા ઘરમાં ઈસુ નથી આંટી. આ શું બોલે છે? તારા ઘરમાં ઈસુ નથી રહેતા? કેમ કે મારા માતા પિતા હંમેશા ઝઘડે છે. જ્યારે જુઓ ત્યારે અમારા ઘરમાં ચીસો બૂમો હોય છે, એટલા માટે ઈસુ અમારા ઘરમાં નથી આવતા આંટી. કેટલા બધા દુઃખની વાત છે વાલાઓ. ઈસુ અમારા ઘરે નથી આંટી, તેમની હાજરી નથી આંટી. શા માટે? અમારા ઘરમાં પ્રેમ નથી, અનુરાગ નથી, આત્મિકતા નથી, પવિત્રતા નથી. હંમેશા મારા માતા પિતા લડતા ઝઘડતા રહે છે. જ્યારે જુઓ ત્યારે ઝઘડતા હોય છે. તેને જોઈને ઈસુ અમારા ઘરે આવવાનું છોડી દીધું. હું પૂછું છું વાલા ભાઈઓ બહેનો, આપણા પરિવારની વ્યવસ્થા કેવી છે? આજે આપણા પરિવારની પરિસ્થિતિ કેવી છે? બની શકે છે તમારા પરિવારના નાના બાળકો એમ જ વિચારતા હોય, હંમેશા તમે તમારા પતિ સાથે ઝઘડતા હોય, હંમેશા તમે તમારા પત્નીને મારતા હોય, એટલે બાળકો કહેતા હોય, અમારા ઘરમાં ઈસુ નથી, કેમ કે મારા પિતા તો દુષ્ટ છે, મારી માં ઝઘડાખોર છે, બસ હંમેશા ઘરમાં ઝઘડતી જ હોય છે, એટલે અમારા ઘરમાંથી ઈસુ ચાલ્યા ગયા છે. વાલાઓ, આ સારી સાક્ષી નથી. નૂહ એક ધાર્મિક, ન્યાયી વ્યક્તિ હતો. માત્ર એકલો જ પરમેશ્વરની પાછળ ના ચાલ્યો, પરંતુ બાળકોને પણ પરમેશ્વરની પાછળ દોરી ગયો. પુત્રવધુઓને પણ પરમેશ્વરની પાછળ દોરી ગયો. પોતાની પત્નીને પણ પરમેશ્વરની પાછળ ચાલવાનું શીખવ્યું. આ તો એક અદ્ભુત પરિવાર હતું. આપણામાં ઘણા લોકો એકલા સંગતિમાં જાય છે, પોતાની સાથે પરિવાર નથી હોતું. તમારી સાથે પત્ની નથી જતી, તમારી સાથે બાળકો નથી આવતા, તો પછી ચોક્કસ તમારે ગંભીર થવાનું છે. સૌથી પહેલા પોતાના જીવનને તપાસ કરીએ, પારખીએ, કેમ મારા પતિ મારી સાથે ચર્ચમાં નથી આવતા? મારામાં શું કમી છે? એમ પ્રશ્ન કરવાનો છે વાલા ભાઈઓ બહેનો. મારા બાળકો ચર્ચમાં કેમ નથી જતા? મારામાં શું કમી છે? પ્રશ્ન કરવાનો છે. વાલાઓ, નૂહ ધાર્મિક હતો. તે કેટલો સારો માણસ હતો જાણું છો? આખા પરિવારને પ્રભુમાં દોરી ગયો. તેનું આખું પરિવાર પરમેશ્વરને અધીનતામાં જીવ્યું. એ કેટલી અદ્ભુત વાત છે.
આજે નિશ્ચય આપણે એ નિર્ણય લેવાનો છે કે હવેથી લઈને મારા આખા પરિવારને પ્રભુની ઉપસ્થિતિમાં લાવીશ. એ આપણી જવાબદારી છે. ઘણા બધા કારણ બતાવ્યા છે. નૂના બાળકોએ એ પણ પાપમય જગત હતું વાલાઓ. પાપથી ભરેલા લોકો હતા. એવા પાપમય લોકોની મધ્યે પાપમય મિત્રો વચ્ચે પોતાના 3 બાળકોનું રક્ષણ કરવું આસાન નથી. પડકારથી ભરેલું હતું. જરૂરથી સંઘર્ષ હતો, પરંતુ અસંભવ નથી. નૂહે તે સાબિત કરી આપ્યું. આજે આપણા બાળકોમાંથી કોઈ પણ માર્ગ ભટકી જાય તો ખોટા માર્ગમાં જવાથી કેટલાક માતા પિતા કહે છે, શું કરીએ સાહેબ, આજકાલના જુવાનો બસ આવી જ રીતે જીવે છે. આજકાલના જુવાનોની આવી જ ટેવ હોય છે. ગમે તેટલું કહીએ, અમારો દીકરો કે અમારી દીકરી સાંભળતી નથી. શું કરીએ, જમાનો જેવો છે એમ કહીને તમે સમજૂતી ના કરશો. વાલાઓ, તેના કરતા ભયંકર દિવસોમાં નૂહ પોતાના બાળકોનું રક્ષણ કરી શક્યો. કારણ એ છે કે સૌથી પહેલા તેણે ન્યાયપણાનું જીવન વિતાવ્યું. પોતાના બાળકોને પણ આત્મિક માર્ગમાં ચલાવ્યા. 3 દીકરાઓ, 3 પુત્રવધુ અને તેની પત્ની, પોતાના આખા પરિવારને આ નૂહ બચાવી શક્યો. જળ પ્રલયથી આખો સંસાર નાશ પામ્યો, ત્યારે નૂહ પોતાના પરિવારને બચાવી શક્યો. બાઇબલ જણાવે છે કે એક દિવસ આવવાનો છે, ભયંકર પ્રલય આવવાનો છે. તે ભયંકર પ્રલયમાં આખો સંસાર નાશ પામીને ત્યાર પછી કોણ બચશે કહીએ તો બાઇબલ અનુસાર જે કોઈ વ્યક્તિ ખ્રિસ્તે વેવડાવેલા રક્ત દ્વારા પોતાના જીવનમાં શુદ્ધ થશે, તેઓને સ્વર્ગમાં, તેઓ જરૂરથી સ્વર્ગમાં પહોંચશે એમ બાઇબલ કહે છે. વાલો, આપણે જોઈએ છે કે નૂહ ન્યાયી હતો. પાપમય લોકોની મધ્યે નૂહ પવિત્રતાથી જીવ્યો. પરમેશ્વરનો અવાજ સાંભળ્યો. જ્યારે પરમેશ્વરે કહ્યું કે હું આખા સંસારનો નાશ કરવા જઉં છું. ના પ્રભુ, એ કેવી રીતે સંભવ છે? શા માટે તમે દંડ આપશો? એવો કોઈ પ્રશ્ન ના કર્યો. માત્ર સાંભળ્યો ને વિશ્વાસ કર્યો. નૂહ, સાંભળો, એક વહાણ બનાવો અને પોતાના પરિવારને બચાવો. યહોવાએ જેમ કહ્યું હતું તે પ્રમાણે નૂહે વહાણ બનાવ્યું. નૂહે જોખમને જાણી લીધું. ભારે જોખમ આવવાનું છે. પાપ કરનાર દરેક વ્યક્તિને પરમેશ્વર દંડ આપવાના છે. જાણી લીધું. આ નૂહ પ્રભુની ઈચ્છાને પૂરી કરી. તેણે જહાજનું નિર્માણ કર્યું, પોતાના પરિવારને બચાવ્યું અને આખી માનવ જાતિને માટે નૂહ આધાર બની ગયા. શું તમે જાણો છો, જ્યારે આખા સંસારનો નાશ થયો હતો, મનુષ્યના અસ્તિત્વની રક્ષણ કોણે કર્યું કહે તો નૂહ અને તેનો પરિવાર. અને બાઇબલ અનુસાર નૂહના પુત્ર સેમ, હામ, યાફેત, આ 3 દીકરાઓ દ્વારા જ આખા વિશ્વની અંદર માનવ જાતિનો ફેલાવો થયો છે. એ બાઇબલ જણાવે છે. વાલાઓ, નૂહ પરમેશ્વરની સાથે ચાલ્યો. તમારા વિષયમાં શું છે? આપણા વિષયમાં કેવું છે? વાલાઓ, એક દિવસે એક વ્યક્તિ ઉદ્ધાર પામ્યા પછી કેવી રીતે પ્રાર્થના કરવી ન જાણતા પરેશાન થતા હતા. ત્યારે એક પાસ્ટર આવીને કહ્યું, તમારે કેવી રીતે પ્રાર્થના કરવી જાણવું હોય તો આસાન છે. તમે પ્રાર્થના કરતા પહેલા પોતાની આગળ એક ખુરશી મૂકજો, એક ચેર પોતાની આગળ રાખજો અને એમ માનજો કે એ ચેરમાં ઈસુ બેઠા છે એમ માનો. ત્યાં ઘૂંટણ નમાવજો. આ ચેરમાં મારા પ્રભુ બેઠા છે એમ વિચારીને ઘૂંટણ નમાવજો. પ્રભુ તમારી આગળ ઉપસ્થિત છે તેવા અનુભવની સાથે પોતાના મનને તેમની આગળ રેડી દેજો. પોતાના સર્વ દુઃખો બતાવજો, પોતાના કષ્ટોને બતાવજો. તેને આદત બનાવ્યા પછી તે પૂરા મનથી પરમેશ્વર સાથે વાત કરવાનું શીખી ગયા હતા. એ તો પૂરા મનને પરમેશ્વરની આગળ રેડી દેતા. એવી સરસ આદત તેને પડી હતી. એક દિવસે તેમની તબિયત બગડી હતી. તેમની દીકરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યારે પોતાની દીકરીને એમણે કહ્યું, હે બેટા, મારા પલંગની પાસે તું એક ચેર ગોઠવીશ. શા માટે પિતાજી? કેમ કે મારા ઈસુ ત્યાં આવીને બેસશે. વાલાઓ, કેટલી સરસ વાત છે કે મારા ઈસુ ત્યાં આવીને બેસશે. તે પ્રાંતમાં રહેનારા એક બીજા પાસ્ટરજી હોસ્પિટલમાં આવીને જ્યારે બધાની વિઝિટ કરતા હતા, આ વ્યક્તિ પાસે પણ આવ્યા. તેમની બાજુમાં એક ચેર હતી. તે પાસ્ટરે પૂછ્યું, કોઈ આવીને અત્યાર સુધી તમારી પાસે બેસીને ગયા છે એમ પૂછવાથી ત્યારે તે વ્યક્તિએ કહ્યું, એ તો મારા પ્રભુ ઈસુ અવારનવાર અહીં આવીને બેસે છે. કેટલી સુંદર વાત છે કે મારા ઈસુ અહીંયા મારી સાથે છે, મારી સાથે અહીંયા બેસે છે.
એક અઠવાડિયું વીત્યા પછી હવે તે છોકરી તે પાસ્ટર સાહેબને ફોન કર્યો કે જે આવીને તેમને મળ્યા હતા. પાસ્ટરજી, તમે આવીને ગયા અઠવાડિયે મારા પિતા માટે પ્રાર્થના કરી હતી. હા, પ્રાર્થના કરી હતી. તેમને કેવું છે? તેઓ હવે નથી રહ્યા, ચાલ્યા ગયા, પ્રભુની સાથે જતા રહ્યા. પાસ્ટર સાહેબ, તમે એક વાત જાણો છો? મારા પિતાજી જ્યારે મૃત્યુની બિછાનામાં હતા અને જ્યારે હું દવાઓને લેવા માટે ગઈ હતી, જ્યારે હું પાછી આવી, મારા પપ્પાનો હાથ પાસે રાખેલી ખુરશી ઉપર આ રીતે રાખ્યો હતો. તે પાસ્ટર સાહેબને પૂછવા લાગી, મારા પિતાજીએ કેમ એ ખુરશી ઉપર હાથ મૂક્યો હશે? શું તમે જાણો છો? પાસ્ટર સાહેબે કહ્યું, હા, હું જાણું છું. જ્યારે તેમનું મરણ થયું, પરમેશ્વરે કહ્યું હશે, અત્યાર સુધી તે ખૂબ પરિશ્રમ કર્યો અને તે તારી દોડ પૂરી કરી છે, તો આવ આપણે આપણા ઘરે જઈએ, એમ કહીને ઈસુએ પોતાનો હાથ આપ્યો હશે. એટલા માટે તમારા પિતાએ ઈસુના હાથમાં પોતાનો હાથ સોંપ્યો હશે અને સ્વર્ગમાં જતા રહ્યા. વાલા ભાઈઓ બહેનો, કૃપા કરી સાંભળો. નૂહ કેવી રીતે પોતાને ધાર્મિકતામાં જીવન જીવીને પોતાના પરિવારનું રક્ષણ કરી શક્યો જાણો છો? કેમ કે તે પરમેશ્વરની સાથે ચાલ્યો. માટે હનોકના વિશે પણ બાઇબલમાં એમ જ લખ્યું છે. હનોક પણ પરમેશ્વરની સાથે સાથે ચાલ્યો અને ત્યાર પછી પરમેશ્વરની સાથે સ્વર્ગમાં ઉંચકી લેવાયો. વાલાઓ, આજે તમે આત્મિક જીવન જીવતા હોય, સારી વાત છે, પરંતુ અંતિમ શ્વાસ સુધી આત્મિકતાનું રક્ષણ કરવાનું છે. કોઈના કોઈ દિવસે હું અને તમે આત્મિક યાત્રા સમાપ્ત કરીશું. જ્યારે જીવન સમાપ્ત થવાનો સમય આવે ત્યારે પરમેશ્વર વિના, પરમેશ્વરના સાથ વગર, પરમેશ્વરની સંગતિ વગર જો તમારી યાત્રા પૂરી થશે તો તમારે ના જવાનો હોય ત્યાં જવું પડશે. પરંતુ એ જ સમયે પરમેશ્વરની સાથે જીવતા પોતાની જીવન યાત્રા સમાપ્ત કરવાથી તમે સીધા જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ સ્વર્ગમાં જશો. હું પૂછું છું, જો આજના દિવસે આપણા જીવનનો આખરી દિવસ હોય તો કેટલા લોકો હિંમતથી કહી શકે છે, મારા ઈસુ મારી સાથે રહે છે, માટે આજે મારી આંખો બંધ કરીશ તો એમની સાથે હું સ્વર્ગમાં હોઈશ? એવી સાક્ષી અથવા તો એવા ઉત્તરને જો તમે નથી આપી શકતા તો શા માટે નથી આપી શકતા? એટલે નથી આપી શકતો કે હું તો ઈસુથી દૂર જીવ્યો છું, મરજી પ્રમાણે જીવ્યો છું, પાપમય કાર્યો કર્યા છે, એટલે હું હિંમતપૂર્વક નથી કહી શકતો. તો પછી સાંભળો, તમે ગમે તેટલા પાપી કેમ ના હોય, ગમે તેટલા બગડેલા કેમ ના હોય, પ્રભુ તમને ક્ષમા આપવા માટે તૈયાર છે. વળી એટલું જ નહીં, જો તમે તમારું જીવન પ્રભુ ઈસુને અર્પણ કરશો તો આજે જ તેઓ તમારો સ્વીકાર કરશે, તેમના દીકરા અથવા દીકરી તરીકે સ્વીકાર કરશે. અનંતકાળ સુધી સ્વર્ગમાં જીવી શકો એવી તક આપશે. તમે સમજી શકો એમ સમજાવો. સ્વર્ગમાં કોણ રહી શકશે જાણો છો? જણાવો, કોણ રહે છે? સ્વર્ગમાં પરમેશ્વર રહે છે. બીજા કોણ રહેશે જણાવો? સ્વર્ગ તો પરમેશ્વરનું ઘર છે ને, તે ઘરની અંદર કોણ રહેશે જણાવો? પરમેશ્વરના સંતાનો રહેશે. માનો છો આપણા ઘરમાં કોણ રહે છે? આપણા બાળકો રહે છે. તમારા ઘરમાં કોણ રહે છે? તમારા બાળકો રહે છે. પરમેશ્વરના ઘરમાં કોણ રહેશે? પરમેશ્વરના સંતાનો રહેશે. હવે મારો પ્રશ્ન, શું તમે રહેવા માંગો છો? શું તમે રહેવા ચાહો છો? હા, પરમેશ્વરના ઘરમાં હું હંમેશા રહેવાની આશા રાખું છું. હાથ બતાવશો? તો શું કરવાનું છે આપણે? તેમના સંતાન બનવાનું છે. કેવી રીતે આપણે પરમેશ્વરના સંતાન બની શકીએ? યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ. શું છે જાણો છો? જેટલા લોકોએ તેમનો સ્વીકાર કર્યો. કોને? જેટલા લોકો પ્રભુ ઈસુને સ્વીકાર કરશે, વિશ્વાસ કરશે, તે સર્વને તેમના સંતાન થવાનો અધિકાર આપશે. કેટલી ઉત્તમ વાત છે વાલાઓ. જો તમે પરમેશ્વરના દીકરા દીકરી તરીકે પોતાને એમના હાથમાં સોંપશો તો જ્યાં આગળ પરમેશ્વર છે ત્યાં તમે પણ રહેશો. સ્વર્ગમાં રહેવા માટે જે કરવાનું છે તે ખૂબ આસાન છે. તમે પરમેશ્વરનો પ્રેમ સમજી લો, વળી તેમણે કરેલો ત્યાગ તે સમજી લો અને પોતાના જૂના ગંદા જીવનને છોડી દો. એક અદ્ભુત જીવન જીવવા માટે પોતાનો હાથ પરમેશ્વરના હાથોમાં મૂકીને કહો, હવેથી હું તમારા સંતાન તરીકે જીવવા ચાહું છું પિતા. એમ કહીને તેમને પોતાનું જીવન અર્પણ કરી દો. તેઓ તમારું નામ જીવનના પુસ્તકમાં લખી દેશે. તમને તેમના દીકરા દીકરી તરીકે સ્વીકારશે. પ્રાર્થના કરીએ. આવો આપણે દરેક જણ પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં સહભાગી થાવ ચાહું છું. પવિત્ર પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરવા માટે આભાર. નૂહ પાપમય સમાજમાં, પાપમય લોકોની મધ્યમાં પવિત્રતાથી જીવી શક્યા. તેનું કારણ એ છે કે નૂહ તમારી સાથે સાથે ચાલ્યો એટલા માટે.
માત્ર તમારી સામે જોઈને ચાલ્યો માટે એટલો જ નહીં, પોતાના પુત્રોને પણ, પુત્રવધુઓને પણ, પોતાની પત્નીને પણ, પોતાના આખા પરિવારને ન્યાયપણાના માર્ગમાં ચલાવી શક્યો. અમારા બાળકો સુધરે માટે માતા પિતા તરીકે અમે પણ સુધરીએ. અમે સંસારમાં પાપમય જીવન જીવવાથી અમારા બાળકો સુધરી જાય વિચારીએ તે મૂર્ખતા છે. પિતા, આજે ઘણા બધા પત્ની પોતાની ભૂલો જાણવાની છે, પોતાનું મન બદલવાનું છે. તે નાની છોકરી કહેતી હતી, અમારા ઘરમાં ઈસુ નથી, કેમ કે હંમેશા ઝઘડો થાય છે. પિતા, એવી વાતો અમારા ઘરમાં અમારા બાળકો ના કહે, અમારા બાળકો એવું ના અનુભવ કરે. આત્મિકતા, પ્રેમ, એકતા પિતા અમારા ઘરમાં હંમેશા રહે, એવી કૃપા કરજો. નો તમારી પાછળ ચાલ્યો, એવું ચાલવાની કૃપા અમને આપજો. સામસોને તમને છોડી દીધા અને શત્રુઓના હાથોમાં માર્યો ગયો. તમારાથી દૂર થઈને અમે કંઈ ના મેળવી શકીએ, પણ તમારી સાથે રહીને અમે અમારા જીવનમાં શાંતિ, આનંદ, ખુશી, સર્વ આશીર્વાદો અને સમૃદ્ધિ અનંતકાળ સુધી અનુભવ કરી શકીએ છીએ. પિતા, તમે સાથે રહો ત્યારે અમને હિંમત મળે છે. તમે સાથે રહો તો અમને તાકાત મળે છે. એટલા માટે આજે દરેક અન્યાયના કામોનો અમે ત્યાગ કરીએ, ઈમાનદારી અને ખરાઈથી જીવન જીવતા પાપમય અને ખરાબ આદતોને છોડી દઈને પતિ, પત્ની અને બાળકો માટે આદર્શમય જીવન જીવી શકે એવી કૃપા દરેક વ્યક્તિ પર કરજો. ઈસુના નામમાં માંગીએ છીએ પિતા, આમેન. કલવરી અવાજના અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.